ખરેખર આ બધું ચેકિંગ માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વારે ઘડીએ જવું પડે છે. અહીંયા વિજિલન્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સેટઅપ થોડું ઓછું છે, એને પણ સ્ટ્રેન્થન કરવાની જરૂરિયાત છે. આવનારા દિવસોમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટની પણ ભરતી કરીને પણ સ્ટ્રેન્થન કરવાની નક્કી કર્યું છે. સ્થાનિક લેવલના અધિકારી હોય, સુપરવાઇઝિંગ અધિકારી હોય, યા સ્થાનિક કોન્ટ્રાક્ટર જેને કોન્ટ્રાક્ટ મળ્યું છે, ત્રણેયનું જવાબદારી આવે છે. જે કોન્ટ્રાક્ટ આપ્યા પછી ઇજારદારનો ફક્ત જવાબદારી નથી, અમારા સુપરવાઇઝિંગ અધિકારીઓની પણ જવાબદારી છે. ક્વોલિટી કંટ્રોલ સેલની અભાવ છે, એ પણ ક્વોલિટી કંટ્રોલ સેલ ઊભું કરવામાં આવશે, જેથી કરીને ગુણવત્તાપૂર્વક કામ આવનારા દિવસોમાં જે સુપરવિઝન થવું જોઈએ, જે તે એક્સીએન યા ડીઈના નીચે, એની બાબતમાં પણ આજે ચર્ચા કરી. એટલે આવનારા દિવસોમાં નવા સેટઅપમાં એક વિજિલન્સ સેલ અને ક્વોલિટી કંટ્રોલ સેલ પણ ઊભું કરવામાં આવશે, જે ડાયરેક્ટ મોનિટરિંગ કોર્પોરેશનની હેડક્વાર્ટર તરફથી પણ જવા માટે કરશે અને ઝોનલ લેવલમાં પણ એને ડી-ઇન્સ્પેક્શન કરવા માટે કરીશું. તમામને સેન્સિટાઇઝ કરવાનું પણ કીધું છે, આજે પણ ચર્ચા કરી છે. બટ વી વિલ ટ્રાય ટુ સી દેટ આવનારા દિવસોમાં આવું કંઈ ઘટના ના બને, એના માટે તમામ એન્જિનિયર્સને પણ સેન્સિટાઇઝ કરવાનું કામગીરી કર્યું છે.